અત્યાર સુધીના સૌથી મોટા ભ્રષ્ટાચારનો કિસ્સો આવ્યો સામે. શું છે આખી હકીકત? ના વિગતવાર. મહુવા તાલુકાના ઊંચા કોટડા દરિયા કિનારામાંથી ખનીજ ચોરી થઈ રહી છે, જેમાં રાજકીય પાર્ટીના નેતાઓ, ચૂંટાયેલા તાલુકા સદસ્ય, સરપંચોના આ બધાના ટ્રેક્ટર ચાલી રહ્યા છે, જેમાં લગભગ 30 જેટલા ટ્રેક્ટર દરિયામાંથી રેતીની ચોરી કરી રહ્યા છે. અને આજુબાજુના વિસ્તારમાં ઊંચા કોટડા, નીચા કોટડા બંને ગામો માલિકીના ખેતરોમાં અને ગૌચરણ જમીનમાં રેતીના સ્ટોક કરી બેઠા છે, જેમાં ગૂગલ મેપની અંદર પણ તમે જોશો તો રેતીના 200 ફેરાના ઢગલા સામે જોવા મળશે. આના પહેલા ભાવનગર ખાણ ખનીજની રેડ કરવામાં આવી ત્યારે રેતીના સ્ટોક સીલ કરી દેવામાં આવ્યા હતા, પણ થયું એવું કે મોટા કદાવર રાજકીય વ્યક્તિ આની અંદર પડ્યા અને મસ્ત મોટો વહીવટ થઈ ગયો. આવું લોકમુખે સંભળાઈ રહ્યું છે. જ્યારે તારીખ 20/5/2026ના રોજ આશરે 11 વાગે સાંજે ભાવનગરથી ખાણ ખનીજની રેડ ઊંચા કોટડા દરમિયાન પડી ત્યારે 2 ટ્રેક્ટર ચાલકની અટકાયત કરવામાં આવી અને બંને ટ્રેક્ટર ચાલકોને દાઢા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા, જ્યારે 28 જેટલા ટ્રેક્ટર થયા ફરાર. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની બેદરકારી પણ આવી સામે. હજી સુધી આ બંને ટ્રેક્ટરો ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ નથી અને હજી મસ્ત મોટો વહીવટ થઈ ગયો હોય એવું ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ જણાવી જોવા મળી રહ્યું છે. આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હજી લાખો ટન રેતીના મસ્ત મોટા મોટા ઢગલાઓ પડ્યા છે, જેમાં તમે ગૂગલ મેપ ખોલી અને પણ તમે જે પણ ઢગલા છે તમે નરી આંખે જોઈ શકો છો. તો શું આ અધિકારીઓને કેમ આ દેખાતું નથી? આ કોના નીચા હેઠળ રેકેટ ચાલી રહ્યું છે? આમાં કયા રાજકીય પક્ષનો મોટો હાથ છે? આમાં કયા અધિકારીઓ તોડપાણી કરી રહ્યા છે? આમાં કયા અધિકારીઓ હપ્તા લઈ રહ્યા છે? શું આમાં ફોરેસ્ટ વિભાગને પણ હપ્તા મળી રહ્યા છે? શું કરોડોનું રેકેટ કેમ કોઈ અધિકારીઓને દેખાતું નથી? હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર શું કાર્યવાહી થાય. ઊંચા કોટડા જવાના રસ્તે તમામ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે, તો અધિકારીઓ સીસીટીવી ફૂટેજ ચેક કરવાના. શું આમાં હજી પણ મોટા નેતાઓના નામ ખુલવાના છે કે શું યોગ્ય તપાસ બેસશે કે શું આમાં કોઈ મોટા રાજકીય નેતાઓનો હાથ છે? અત્યાર સુધીનો આ સૌથી મોટો ભ્રષ્ટાચારનો કિસ્સો આવ્યો સામે.